બનાસકાંઠા જિલ્લાના દિયોદર રેલવે ઓવરબ્રિજ પર ડમ્પર અને મોટરસાયકલનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ડમ્પરની અડફેટે મોટરસાયકલ ચાલકનો ગમખ્વાર અકસ્માત સર્જાતા મોટરસાયકલ ડમ્પરના નીચે આવી ગયું હતું, જ્યાં મોટરસાયકલ ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા 108 દ્વારા દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં યુવકને સારવાર આપી વધુ સારવાર અર્થે યુવકને પાટણના ધારપુર ખાતે ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ લોકોને થતા રેલવે ઓવરબ્રિજ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. તો મોટરસાયકલ યુવક કાંકરેજના નાણોટા ગામનો યુવક મનુભાઈ રમેશભાઈ નાઈ હોવાનું જાણવા મળ્યું છે. દિયોદર રેલવે ઓવરબ્રિજની કામગીરી ઉબડખાબડ રહેતા વાહન ચાલકને ક્યાંક ને ક્યાંક બેલેન્સ ખોઈ નાખતા અકસ્માતોની ઘટના સર્જાય છે. ત્યારે તંત્ર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે આ ઓવરબ્રિજ ખુલ્લું મુકાતા 1 વર્ષ પણ પૂર્ણ થયું નથી, જ્યાં અકસ્માતોની વણઝાર જામી છે. રેલવે ઓવરબ્રિજ પર રેતી ભરેલા ડમ્પર ઓવરલોડ ભરી ચાલતા રેતીની ધૂળ ઉડતા મોટરસાયકલ ચાલકોના આંખોમાં ધૂળ ઉડતા મોટરસાયકલ ચાલક બેલેન્સ ખોરવાતા ક્યાંક ને ક્યાંક અકસ્માતોની ઘટના સર્જવા પામી છે. ત્યારે લોકો દ્વારા અને મીડિયા દ્વારા તંત્રને પણ વારંવાર રજૂઆત કરવા છતાં તંત્રનું પેટનું પાણી હલતું નથી અને નિર્દોષ વાહન ચાલકો અકસ્માતનો ભોગ બને છે. ત્યારે ફરી એકવાર દિયોદર રેલવે ઓવરબ્રિજ પર મોટરસાયકલ ચાલક ડમ્પર નીચે આવી જતા મોટી દુર્ઘટના સર્જાઈ છે. ડમ્પર વાળા બહુ હેડે છે આ રોડ માંથી, વાળતા નથી, એકદમ હોન્ડા વાળાને ઠોકી મારે છે. બે ફોન ડમ્પર વાળા હેડે છે, છોટો પોણી ઘાટ પર તો ભીધેલા હોય અને રેત કેડે ખુલ્લી રાખે છે, માથે ઢોકતા નથી, રેત ઓકમ પડે બાઇક વાળાને ઉલાડી જશે. હાલો, મારું નામ કીર્તિભાઈ જોશી.